હવે વાત કરીએ ઠંડીના ચમકારાની। गुजरात राज्य में धीरे धीरे ठंडीનું જોર વધશે। उत्तर पूर्वના પવનના કારણે તાપમાનમાં વધઘટ રહેશે। રાજ્યના 15 જિલ્લાઓનું તાપમાન 15 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। અમરેલીમાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 13.2 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં 15.5, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું। આ તરફ ડીસામાં 16.6, વલ્લભ વિદ્યાનગરમાં 17.6 અને વડોદરામાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું। सूरत में 16.6, दमण में 19 डिग्री, भुज में 17.7, नलिया में 15.8 और कंडला एरपोर्ट में 15.8 डिग्री तापमान नोंधायु। भावनगर में 16.4, पोरबंदर में 16.5 और राजकोट में 14.8 डिग्री तापमान नोंधायु। दीव में 16.4, सुरेन्द्रनगर में 16.5, महुआ में 14.5 और केशोद में 14.7 डिग्री तापमान नोंधायु है। संवाददाता अभिषेक वाघेला लाइव जोड़ाई गया है। अभिषेक पासेथी विगत जाणी। अभिषेक, जे प्रकारे हवे धीमे धीमे ठंडीनुं जोर वधवा लाग्युं छे, हवामान विभागनी आगाही मुजब खरा ठंडी, खरा शियाळानी शरूआत थई गई होय एवुं कही शकाय? बिल्कुल संजयनी बात करिए तो छेल्ला घणा समयथी वातावरणमां मोटा फेरफार थता जोवा मळता होय छे अने जेनुं मुख्य कारण जे प्रकारे पवनो पोतानी दिशा बदलता होय छे त्यारबाद वातावरणमां जे छे ते मोटा उलट फेरफार जे छे ते थता जोवा मळता होय छे। અત્યારે હાલની જ્યારે આપણે વાત કરીએ તો ત્યાં હાલમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, કેમ કે જે પ્રકારે ઉત્તર પૂર્વના પવનો જે છે તે વહી રહ્યા છે અને તેના કારણે થઈને તેની સીધી અસર ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરના મોટાભાગના જિલ્લાઓમાં થતી જોવા મળે છે। મારી પાછળનો આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અમદાવાદમાં પણ વહેલી સવારે ઠંડીભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે વિઝિબિલિટી પણ ક્યાંક ઓછી થતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેનું મુખ્ય કારણ જે પ્રકારે વાતાવરણમાં મોટા ફેરફાર જે છે થતા જોવા મળી રહ્યા છે। ઉત્તર પૂર્વના જે પવનો જે છે તેના કારણે થઈને અત્યારે હાલ તાપમાનમાં જે વધઘટ જે છે તે થતી જોવા મળી રહી છે અને રાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધે તે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી છે। અત્યારે હાલની પરિસ્થિતિની આપણે રાજ્યની વાત કરીએ તો રાજ્યના 15 એટલા જિલ્લાઓ જે છે કે જ્યાં 15 ડિગ્રીની આસપાસનું તાપમાન જે છે તે નોંધાયું છે અને સૌથી મહત્વપૂર્ણ અમરેલીમાં 13.2 ડિગ્રીનું તાપમાન સાથે ઠંડુગાર જે છે તે સાબિત થયું છે। સાથે સાથે તે સિવાયની જ્યારે વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, ભુજ સહિતના જે જિલ્લાઓ જે છે 15 જેટલા એવા જિલ્લા છે કે જ્યાં 15 ડિગ્રીની આસપાસનું તાપમાન જે છે તે નોંધાયું છે। સાથે સાથે વર્તમાન સ્થિતિની જ્યારે આપણે વાત કરીએ તો અત્યારે હાલ રાજ્યમાં 18મી નવેમ્બર સુધીમાં કહી શકાય કે વાતાવરણમાં સૂકું વાતાવરણ જે છે તે જોવા મળી શકે છે। સાથે સાથે બપોરના સમયની જ્યારે વાત કરીએ તો બપોરે 30 થી 32 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન સાથે રાત્રિની જ્યારે વાત કરવામાં આવે તો રાત્રે 15 ડિગ્રીની આસપાસનું લઘુત્તમ તાપમાન રહે તે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી છે। સાથે સાથે જે પ્રકારે પવનોએ પોતાની દિશા બદલી છે ને હવે તેને લઈને કહી શકાય કે આટલા મોટા ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે। પરંતુ સંજીવની સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે હવે શિયાળાની શરૂઆત સત્તાવાર રીતે થઈ ગઈ છે, ધીમે ધીમે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો ગગડે તે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી છે। આગામી સમયમાં હવે ઠંડી ધીમે ધીમે પોતાનું જોર પકડે તે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી છે। સાથે સાથે ઉત્તર ભારતની જ્યારે આપણે વાત કરવામાં આવે તો ત્યાં પણ અત્યારે હાલ હિમવર્ષા જે પ્રકારે શરૂઆત થઈ ગઈ છે અને તેને લીધે થઈને પણ હવે ઠંડી ધીમે ધીમે વધે તે પ્રકારની શક્યતા દર્શાવી છે। સાથે સાથે આગામી દિવસમાં વાત કરવામાં આવે તો 18 નવેમ્બર સુધીમાં રાજ્યમાં મોટાભાગના શહેરોમાં કહી શકાય કે ઠંડીની જે ભયંકર શરૂઆત જે છે તે થતી જોવા મળશે। સાથે ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરના લોકો આગામી સમયમાં હાડ થીજવતી ठंडीનો અહેસાસ કરે તે પ્રકારની શક્યતા હાલ દર્શાવવામાં આવી છે। જી સંજીવની, धन्यवाद अभिषेक समग्र जानकारी बदल। मिनिमम टेम्परेचर है, लघुत्तम तापमान है, इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो हमारा कोस्टल में अभी जो विंड का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा में है। दोनों दक्षिण और उत्तर गुजरात के तटीय क्षेत्र है, इसमें उत्तर से उत्तर पूर्व दिशा से पवन का मूवमेंट है और इसका जो स्पीड है उत्तर गुजरात के तटीय क्षेत्र में 10 से 15 नॉट है और दक्षिण गुजरात में स्पीड है 15 से 20 नॉट। और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है क्लियर स्काई रहेगा और लघुत्तम तापमान 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का है।